નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે કૃણાલ ભોચિયા. સ્વાગત કરું છું બધાનું આપણી YouTube ચેનલ પાટિયા ઉપર. 12 પાસ ઉપર જે લેબોરેટરી એક્સરે અને પ્રયોગશાળા આસિસ્ટન્ટની વેકેન્સી બહાર પાડેલી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા, એ ભરતીને રિલેટેડ આપણે અગાઉ આપણી YouTube ચેનલ ઉપર 3-4 વિડીયોઝ મૂકેલા છે. હવે વિડીયોઝના કોમેન્ટ સેક્શનમાં અમુક વિદ્યાર્થીઓએ ભરીને ક્વેશ્ચન પૂછ્યા છે. અમુક ડાઉટ્સ બહુ જેન્યુઅન છે કે જે વિદ્યાર્થીઓને ન ખબર હોય, કેમ કે ફર્સ્ટ ટાઈમ એક્ઝામ આપતા હોય તો કદાચ અમુક વસ્તુઓનો આઈડિયા ન હોય. જે અગાઉથી ગૌણ સેવાની એક્ઝામો આપે છે, છેલ્લા ઘણા વખતથી તૈયારી કરે છે, એમને બધાને ખ્યાલ હશે. પણ અમુક એવા સિમ્પલ ક્વેશ્ચન છે કે જે નવી તૈયારી કરે છે વિદ્યાર્થીઓ, એમને આઈડિયા નથી. તે દરેક પ્રશ્ન આપણે વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. કેમ કે વિદ્યાર્થીઓ પર્સનલમાં પણ મેસેજ કરીને પૂછે છે કે સાહેબ મેં ડિપ્લોમા કરેલું છે, હું ફોર્મ ભરી શકું? સાહેબ મારે આ પ્રશ્ન છે, સાહેબ આનો જવાબ આપો, સાહેબ એક્ઝામ ક્યારે આવશે? તો એ તમામ ડાઉટ્સ, તમારા જે તમામ પ્રશ્નો હતા એના જવાબ તમને આ એક વિડીયોમાં મળી જશે. પછી તમારે છે ને કોઈને નહીં પૂછવું પડે, કેમ કે મેં દરેક પ્રકારના જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનો છે કે જે તમે જ કોમેન્ટ કરેલી છે એ મેં આ વિડીયોમાં લીધેલા છે. તો હું તમામ ડાઉટ્સ ક્લિયર કરી દઈશ તમારા, જેથી તમને આ ભરતીને લઈને કોઈ પ્રશ્ન મનમાં ન ઉદ્ભવે, તમારું માઇન્ડ એકદમ ક્લિયર થઈ જાય અને તમે આ બધામાં સમય બગાડવાની જગ્યાએ તૈયારીની શરૂઆત કરી દો. એક દિવસ આપણી માટે, એક દિવસ નહીં, એક કલાક, એક મિનિટ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે આ બધી ભરતીઓમાં યાર આપણે મંડળ છે એ વધારે સમય નથી આપતું. સરકાર આપણે વધારે સમય નથી આપતો કે 6 મહિના પછી એક્ઝામ લેશું. 2-3 મહિનાની અંદર એક્ઝામ આવી જતી હોય છે. તો આપણે યાર આ કોમેન્ટો કરવામાં જ સમય બગાડીએ એની જગ્યાએ આપણે એક ચેપ્ટર પૂરું કરી દઈએ. તો ભાઈ શું કે ભાઈ એક વિડીયો બનાવી દઈએ જેથી તમામ ડાઉટ્સ ક્લિયર થઈ જાય, જેથી વિદ્યાર્થીએ છે ને ડેઈલી એકને એક પ્રશ્ન લઈને મારી પાસે ના આવે. તો આ વિડીયોમાં તમારા તમામ ડાઉટ્સ લેબોરેટરી એક્સરે અને પ્રયોગશાળા આસિસ્ટન્ટને લઈને હોય તો એ ક્લિયર થઈ જવાના છે. નાનો એવો વિડીયો બનશે, શાંતિથી જોવો. તમારો ક્વેશ્ચન પણ કદાચ આ વિડીયોમાં મેં લઈ લીધો હોય. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. શરૂઆત કરતા પહેલા જો ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દો. સરસ મજાનું તમને બેલ આઇકન દેખાતો હશે, એ પણ દબાવી દો. અને આપણી એક સરસ મજાની એપ્લિકેશન છે પાટિયા, PATIYA, એ પણ Google Play Store પરથી ઇન્સ્ટોલ કરી શકો છો. આગળ વધતા પહેલા એક નાનું એવું મારું ઇન્ટ્રોડક્શન આપીશ, જેથી વિદ્યાર્થીઓને ખબર પડે કે હું કોણ છું અને હું કેમ આ બધી માહિતી આપું છું તમને, મને શું અનુભવ છે. તો મારું નામ મેં ઓલરેડી કહી દીધું, કૃણાલ ભોચિયા. સ્પીપામાં મેં CSET ભણાવું છું. CSET મીન્સ મેથ્સ રિઝનિંગ. 5 કરતાં વધારે વર્ષનો અનુભવ છે મને મેથ્સ રિઝનિંગ ભણાવવાનો. આ દરેક એક્ઝામ મેં પાસ કરેલી છે. આ સિવાય CCE કે જે ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ કોમ્પ્યુટર બેઝ એક્ઝામ લેવાની હતી બહુ બધી શિફ્ટમાં, એ એક્ઝામમાં મેં ગણિત અને રિઝનિંગમાં ફૂલ સ્કોર કરેલો છે, પૂરા ગુણ મેળવેલા છે. એટલે તમને આઈડિયા તો આવી ગયો છે કે ભાઈ મારું મેથ્સ રીડિંગનું લેવલ ખૂબ સારું છે. તો આગળ વધીએ ચાલો. હવે તમારા તમામ આપણે નાના પ્રશ્નો છે ને લેવાના છીએ. પણ એ પહેલા એક મસ્ત મજાની ઇન્ફોર્મેશન મેં તમને એક કોષ્ટક સ્વરૂપે આપી છે, જે વિદ્યાર્થીઓને આઈડિયા જ નથી કે આ શું છે. પ્રયોગશાળા આસિસ્ટન્ટ, લેબોરેટરી આસિસ્ટન્ટ, એક્સરે આસિસ્ટન્ટ શું છે એના વિશે કંઈ ખબર જ નથી. તેવા વિદ્યાર્થીઓને કહી દઈએ કે જો તમે 12 પાસ છો, ખાસ કરીને તમે સાયન્સ કરેલું છે, તો તમારી માટે એક સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક છે. આ 3 એક્ઝામ જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ GSSB દ્વારા બહાર પાડવામાં આવેલી છે, ઓજાસમાં ફોર્મ ભરાશે. આપણે થોડુંક 3 એક્ઝામ વિશે ડિસ્કશન કરી દઈએ શોર્ટમાં. તો ભાઈ ભરતી ક્રમાંક 327, જો આ ભરતી ક્રમાંક ખાસ જોવાનો. ઓજાસમાં તમારે 327 નંબરની જે ભરતી હોય એનું ફોર્મ ભરવાનું. આ મતલબ 3 ભરવાના છે, પણ ભરતી ક્રમાંક ખાસ જોવો. ભરતી ક્રમાંક 327, પોસ્ટનું નામ છે લેબોરેટરી આસિસ્ટન્ટ. કુલ 145 જગ્યા છે. 145 જગ્યા છે. 11 તારીખ છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ. થોડાક દિવસો જ બાકી છે, 2-3 દિવસ બાકી છે. ફોર્મ તમારે 11 તારીખ પહેલા ભરી દેવાનું છે. તમે 12 પાસ સાયન્સમાં કરેલું હોવું જોઈએ. હવે તમે એમ નહીં પૂછતા કે સાહેબ મેં બાયોલોજી કરેલું છે, સાહેબ મારું મેથ્સ હતું, મેં શું લખ્યું છે 12 પાસ સાયન્સ, તો એમાં સમજી જવાનું હોય. હવે તમે શું કરો એ પ્રશ્ન મને પૂછો છો કે સાહેબ મેં ડિપ્લોમા કરેલું છે, એ પ્રશ્ન જેન્યુઅન છે, પણ તમે એવો પ્રશ્ન મને શું કરો પૂછો સાહેબ મેં BSc કરેલું છે. અરે ભાઈ BSc સાયન્સ પછી જ તે કર્યું હોય તો તું ફોર્મ ભરી શકે છે. તો હવે BSc વાળા વિદ્યાર્થીઓ કોમેન્ટ કરે. એક વિદ્યાર્થીની કોમેન્ટ એવી કે સાહેબ મેં એન્જિનિયરિંગ કરેલું છે, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, હું ફોર્મ ભરી શકું? એટલે ભાઈ તને કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં એડમિશન કોને આપ્યું? તે સાયન્સ કર્યું હશે ત્યારે જ ને. યસ. તો તમે D2D છો તો નહીં ભરી શકો, પણ તમે ડિગ્રી કરેલી છે. વિદ્યાર્થીનો ક્વેશ્ચન હતો કે સાહેબ મેં ડિગ્રી કરેલી છે, મતલબ ડાયરેક્ટ સાયન્સ પછી મેં ડિગ્રી કરેલી છે તો હું ફોર્મ ભરી શકું? ભાઈ ભરી શકો. તમે સાયન્સ કરેલું છે તો તમે ફોર્મ ભરી શકો. પછી ભલે તમે સાયન્સ પછી PhD કરી છે, તમે PhD ઓન તમારા લેબોરેટરી આસિસ્ટન્ટ બનવું છે તો કોણ ના પાડે છે તમને? તમે ભરી શકો ફોર્મ. ઓકે. તો બિલકુલ 12 સાયન્સ તમે પાસ કરેલું છે તો તમે 3 ફોર્મ ભરી શકો. 346 ભરતી ક્રમાંક, પોસ્ટનું નામ છે એક્સરે આસિસ્ટન્ટ, 40 જગ્યા છે, છેલ્લી તારીખ છે 15.
15/9 સુધી આના ફોર્મ ભરાશે. પછી ભરતી ક્રમાંક 359 એકદમ લાસ્ટમાં આવી, પ્રયોગશાળા આસિસ્ટન્ટ, ટોટલ 44 જગ્યા છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20/9/2025. બધામાં 12 પાસ છે. હવે સૌથી પહેલા તમારી આ એક્ઝામ લેવાશે. ઓકે, સૌથી પહેલા આ એક્ઝામ લેવાશે, પછી આ લેવાશે ને પછી આ લેવાશે. 3 એક્ઝામ એક દિવસે નહીં હોય, ટેન્શન નહીં લેતા. ઘણા વિદ્યાર્થી કહે છે હું 3 ફોર્મ ભર દઉં તો એક જ દિવસે એક્ઝામ આવી ગઈ તો નહીં આવે. પહેલા આ એક્ઝામ થશે, પછી આ એક્ઝામ, પછી આ એક્ઝામ. યસ, પણ બેક ટુ બેક હશે કે ભાઈ એક અઠવાડિયામાં લેવાની, બીજા અઠવાડિયામાં, એના પછીના અઠવાડિયામાં, એટલે એક મહિનામાં 3 એક્ઝામ તમારી લેવાઈ જવાની છે. ઓકે, તો 3 ફોર્મ હજુ તમે ન ભર્યા તો ભરી દો. છેલ્લી ડેટ તમને લખી દીધી છે 11/9, 15/9 અને 20/9. હું તો એમ કહું છું કે 11/9 પહેલા 3 ફોર્મ ભરી દો. શું કરવા, 15 અને 20/9 નો આપણે વેઇટ કરીએ. ઓકે, 12 સાયન્સ કરેલું છે એવા દરેક ઉમેદવારોએ આ ફોર્મ ભરવું જોઈએ અને તૈયારી કરવી જોઈએ, એવું મારું માનવું છે. જો તમારે સરકારી નોકરી લેવી છે તો એક સરસ મજાનો ઈઝી રસ્તો છે. કેમ કે સિલેબસ નવો આવ્યો છે, 2-3 મહિના આપશે તો એ 2-3 મહિનામાં તમે જેટલું વાંચી શકો ને એટલા તમે આગળ છો બધા કરતા. કોઈ 6 મહિનાથી તૈયારી કરીને નથી બેઠવાની. પોલીસ હોય તો સમજી જાય કે ભાઈ છેલ્લા 2-3 વર્ષથી તૈયારી કરે છે વિદ્યાર્થીઓ. તલાટી મંત્રીની 2-3 વર્ષથી તૈયારી કરે છે. એવું સાંભળ્યું કે લેબોરેટરી આસિસ્ટન્ટની તૈયારી કોઈ 1 વર્ષથી કરે છે અને હવે એક્ઝામ આવી નહીં. બધાએ અત્યારના એકડો ઘૂંટવાની શરૂઆત કરી છે. તો જે ફટાફટ એકડો ઘૂંટી દેશે ને એક્ઝામ પાસ કરશે. સમજ પડે છે હું શું કહું છું? અત્યારે તમે છે ને ઘૂંટવાની શરૂઆત કરવાની છે તમારે. તમે કરશો, બીજા બધાય કરશે. જો તમારો એકડો સૌથી પહેલા ઘૂંટાઈ ગયો ને એનો મતલબ કે તમે એક્ઝામ પાસ કરો છો. તો તમે કેટલાક શાતીર છો, તમે કેટલા ટેલેન્ટેડ છો, તમે કેટલા હોશિયાર છો એકડો ઘૂંટવામાં, તૈયારી કરવામાં, એ મેટર કરે છે. તમને એમ છે કે ભાઈ આ ભીડ જે ફોર્મ ભર્યું છે એ ભીડ કરતા તો હું હોશિયાર છું, એ ભીડ કરતા તો હું વધારે સમય આપીશ આ એક્ઝામમાં, એ ભીડ કરતા તો હું વધારે વાંચીશ, તો તમારી સરકારી નોકરી પાકી છે. સિમ્પલ લોજિક છે યાર. 6 મહિનાથી તો કોઈ તૈયારી નથી કરતું. સમજ પડે છે શું કહું છું? ચાલો હવે આપણે તમારી કોમેન્ટ્સની આપણે 1 by 1 ચર્ચા કરીએ. NIOS બોર્ડ ચાલે? યસ, NIOS બોર્ડથી જો તમે 12મું પાસ કરેલું છે તો ચાલશે. હા જવાબ છે. ઓકે, હવે બીજા કોઈ નહીં પૂછતા. જો તમે NIOS થી કરેલું છે પાસ આઉટ તો તમે ચાલશો. સાયન્સ કરેલું હોવું જોઈએ. બીજો, સર ગઈ ભરતીમાં કેટલું મેરિટ રહ્યું હતું? ગઈ ભરતીમાં બહુ સિલેબસ ડિફરન્ટ હતો, ગઈ ભરતીમાં પેટર્ન ડિફરન્ટ હતી. ગઈ ભરતીનું પેપર આપણે બહુ અહીંયા 100% કામ લાગી શકે એવું ન કહી શકીએ, અને ગઈ ભરતીનું મેરિટ પણ આપણે અહીંયા કોઈ કામનું નથી. યસ, પણ એટલું કહીશ કે ગઈ ભરતીનું મેરિટ બહુ નીચું ગયું હતું, કેમ કે કોઈ વિદ્યાર્થીઓને માર્ક્સ જ નતા આવ્યા, 50ની નીચે હતું. ઓકે, તો પેપર ત્યારે બહુ અઘરું નીકળી ગયું હતું. યસ, પેપર એવું અઘરું નીકળી જાય તો મેરિટ આ વખતે ઈઝી નીકળશે, મતલબ ઓછું નીકળશે. ક્લિયર થાય છે? તો ભાઈ ગઈ ભરતીની કન્ડિશન મેં તમને કહી દીધી. પેપર થોડુંક લેવલ વાળું હતું અને બહુ ઓછા માર્ક્સ હતા વિદ્યાર્થીઓના. ઓકે, ક્લિયર થાય છે? અને આ ભરતીઓમાં આવું જ રહેવાનું છે. 3 મહિનાની તૈયારી હોય એમાં કેટલા વિદ્યાર્થી માર્ક્સ લાવી શકે? એટલે ઓછા માર્ક્સે તમે પાસ થઈ શકો. ઓકે, ચાલો સર એક્ઝામ ક્યારે હશે પ્લીઝ કહો. હવે જો આ તો હું એક્ઝેક્ટ ન કહી શકું ડેટ સાથે, મને થોડી ખબર હોય તો હું સરકારમાં ના બેઠો હોઉં. આ જે સરકારમાં બેઠા છે એને ખબર હશે. ઓકે, પણ હું ટેન્ટેટિવ તમને કહી શકું કે ભાઈ ડિસેમ્બર એન્ડ સુધીમાં એક્ઝામ લેવાશે. ડિસેમ્બર જાન્યુઆરીમાં 3 એક્ઝામ હશે. ડિસેમ્બર એન્ડ, 15 ડિસેમ્બર પછી ગમે ત્યારે આવી શકે. ઓકે, ચાલો નેક્સ્ટ છે સર ડિપ્લોમા સ્ટુડન્ટ કેન અપ્લાય? યસ, જો આ ક્વેશ્ચન છે ને બહુ બધા વિદ્યાર્થીઓએ મને પૂછેલો છે, બહુ બધી કોમેન્ટ્સમાં, પર્સનલમાં. તો ભાઈ તમે નોટિફિકેશન શાંતિથી વાંચો ને તો કોઈ જગ્યાએ નથી લખેલું કે ભાઈ 12th ને ઇક્વિવેલન્ટ વાળા ફોર્મ ભરી શકે. ડિપ્લોમા વાળાને 12th નું સર્ટિફિકેટ મળે, પણ આ 12th નું સર્ટિફિકેટ છે ડિપ્લોમા છે એ ભરતી વાળાએ માન્ય નથી રાખ્યું, ગૌણ સેવા પસંદગી મંડળ વાળાએ માન્ય નથી રાખ્યું. એ લોકોએ ક્લિયર કીધું કે ભાઈ 12મું પાસ હોવું જોઈએ ફિઝિક્સ કેમેસ્ટ્રી વિષય સાથે. એવું નથી લખ્યું કે ભાઈ 12th પાસ ઓર ઇક્વિવેલન્ટ તો તમે ડિપ્લોમા વાળા ભરી શકો. તો એ લોકોએ નથી લખ્યું, તો એનો મતલબ કે આનો જવાબ છે નો. તો હવે કોઈ વિદ્યાર્થીને છે ને મનમાં ડાઉટ ન હોવો જોઈએ કે ભાઈ તમે ડિપ્લોમા કરેલું છે તમે ફોર્મ નહીં ભરી શકો. ક્લિયર કટ જવાબ છે, તમે 12મું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ એકદમ આમ જેન્યુઅન રીતે. ઓકે, NIOS થી કરેલું છે તો ઠીક છે, પણ 12મું કરેલું હોવું જોઈએ, એનું ઇક્વિવેલન્ટ કોઈ ચાલશે નહીં. ઓકે, સર કઈ વેબસાઇટ થી અપ્લાય કરું? તો ભાઈ ઓજાસ નામની વેબસાઇટ છે. હવે આ વસ્તુ છે ને તમને નોટિફિકેશનમાં જ મળી જાય. નોટિફિકેશનમાં જ લિંક હશે ઓજાસ કરીને. મેં તમને ભરતી ક્રમાંક કીધા, તમારી 327 ની મેં તમને કીધા એ 3 ફોર્મ ભરવાના. 1200 રૂપિયા તો ત્યાં તમારે બગાડવા જ પડશે, પણ એ રિફંડેબલ હોય. તમે એક્ઝામ આપવા જશો તો તમને ફીસ પાછી મળી જશે. તો ભાઈ ઓજાસ વેબસાઇટ છે એમાંથી તમારે ફોર્મ ભરવાના છે. અથવા તો તમને ન ખબર પડે ઓજાસમાં હજી તો નોટિફિકેશન આપી હોય, નોટિફિકેશન નથી મળતી તો ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ હશે. ગૂગલમાં જઈને GSSB તો લખતા આવડે ને, આની વેબસાઇટમાંથી તમને નોટિફિકેશન મળી જશે. ગૂગલમાં જઈને ઓજાસ લખશો તો તમને એની વેબસાઇટ મળી જશે, એમાંથી ફોર્મ ભરવાનું થશે. ઓકે, ચાલો. હેલો સર, મારો ક્વેશ્ચન છે, હું CC નું સર્ટિફિકેટ CCC નું સર્ટિફિકેટ અપલોડ કરવાનું છે કે નહીં, એમાં
એક્ઝામ પાસ કરીએ તો જો તમે જ્યારે ફોર્મ ભરો છો, તમે ઓજસમાં અત્યારના ફોર્મ ભરશો તો અત્યારના CCC ના સર્ટિફિકેટ, CCC એટલે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ, કોમ્પ્યુટરના બેઝિક નોલેજનું, તો અત્યારના એ સર્ટિફિકેટનું કંઈ કામ નથી. યસ, તમારી પાસે CCC નું સર્ટિફિકેટ છે અથવા તો તમારું કોઈ પણ જગ્યાએ કોમ્પ્યુટર વિષય હતો 10માં કે 12માં, તો તમારી સર્ટિફિકેટની જરૂર નથી. અથવા તો તમે કોમ્પ્યુટરનું કોઈ ગ્રેજ્યુએશન કરેલું છે, કોમ્પ્યુટર એન્જિનિયર, IT એન્જિનિયરિંગ, પછી BCA, તો તમારે કોમ્પ્યુટરની કોઈ જરૂર નથી. તો એનું સર્ટિફિકેટ તમારું કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ ગણાય. પણ તમે આમાંથી કંઈ જ નથી કર્યું, તમારે કોમ્પ્યુટર સાથે દૂર કંઈ લેવા દેવા નથી, તો તમારે CCC નું સર્ટિફિકેટ જોશે. પણ એ પણ ક્યારે જોશે? લાસ્ટમાં જોશે. જો તમે એક્ઝામ પાસ થઈ ગયા, તમારું DV કરાવવાનો ટાઈમ આવ્યો ત્યારે જોશે. તો જે વિદ્યાર્થીઓ પાસે CCC નું સર્ટિફિકેટ નથી એ કઢાવી લો. 2 મહિનાનો કોર્સ છે, કોર્સ ના કરવો હોય ડાયરેક્ટ એવી રીતના પણ ઘણી જગ્યાએ CCC નું સર્ટિફિકેટ મળે કે ભાઈ અઠવાડિયામાં તમે થોડુંક બેઝિક શીખી લીધું, તમને સર્ટિફિકેટ આપી દઈએ, તો તમે એ પાછળથી પણ કઢાવી શકો છો. ઓકે, અત્યારના ફોર્મ ભરતી સમયે CCC ના સર્ટિફિકેટની જરૂર નથી. સર કટ ઓફ ને રિલેટેડ વિડીયો બનાવો પ્લીઝ. તો કટ ઓફ રિલેટેડ મેં ઓલરેડી વાત કરી દીધી. ઓકે, બાકી એક્ઝામ લેવાય પછી આપણે કટ ઓફ ને રિલેટેડ વિડીયો બનાવી શકીએ. વિલ પેપર અપિયર ઇન ઇંગ્લિશ મીડિયમ? યસ, પેપર ઇંગ્લિશમાં પણ હોય, ગુજરાતીમાં પણ હોય. તમારે કોઈ ક્વેશ્ચનમાં પર્ટિક્યુલર લેંગ્વેજ ચેન્જ કરવી હોય, ગુજરાતીમાંથી ઇંગ્લિશ કે ઇંગ્લિશમાંથી ગુજરાતી, તો એ પણ થઈ શકે. પહેલા તમને પૂછશે કે ભાઈ તમારે કઈ લેંગ્વેજમાં પેપર આપવું, તમે કીધું ગુજરાતી, તો હવે બધા ક્વેશ્ચન તમારા ગુજરાતીમાં જ આવશે. તમે ઇંગ્લિશ સિલેક્ટ કર્યું, બધા ક્વેશ્ચન ઇંગ્લિશમાં જ આવશે. જેમ કે હું ગુજરાતી મીડિયમનો વિદ્યાર્થી છું, મેં પહેલા સિલેક્ટ કરી લીધું કે ભાઈ હું ગુજરાતીમાં એક્ઝામ આપીશ, તો મારા દરેક પ્રશ્ન 210 ક્વેશ્ચન છે એ બધા ક્વેશ્ચનો ગુજરાતીમાં આવશે. હવે મારે કોઈ ક્વેશ્ચન મને ગુજરાતીમાં નથી સમજાતો, ગુજરાતીમાં લોકો ગૂગલ ટ્રાન્સલેટ કે એવું કંઈ કરે, મને નથી ટફો પડતો, તો હું શું કરી શકું? એ પર્ટિક્યુલર સિંગલ ક્વેશ્ચન હું ઇંગ્લિશમાં જોઈ શકું. ઓકે, તો બંને ભાષામાં તમે એક્ઝામ આપી શકો. ચાલો નેક્સ્ટ ફટાફટ લેશું આપણે ક્વેશ્ચન. સર 2015 સાયન્સની માર્કશીટ પ્રમાણે પર્સન્ટેજ કયા સબ્જેક્ટના કેલ્ક્યુલેટ કરવાના? ભાઈ ઓલ ઓવર કરી દો ચાલે ને. ઓલ ઓવર જે તમારો ટોટલ હોય એમાંથી તમારે જેટલા ટોટલ માર્ક્સ આવ્યા એમાં પ્રેક્ટિકલ ને આંતે બધું ગણી દો. કેમ કે અહીંયા પર્સન્ટેજ જોવાના જ નથી તમારા. પર્સન્ટેજ સાથે કોઈ લાગતું ઓળખતું નથી. જો તમે રિપીટર છો, જો તમારે ફૂદડી આવેલી છે 12માં, તોય તમે ફોર્મ ભરી શકો. એને એવું નથી મેં કહ્યું કે ભાઈ 12મા ધોરણમાં મિનિમમ 60%, 50%, 40% હોવા જોઈએ, એ એવું કંઈ માગેલું નથી. ઘણી એક્ઝામમાં માગેલું પણ હોય, પણ એ એવી કોઈ લિમિટેશન નથી. તો તમે ભાઈ કોઈ મેટર નથી કરતું, તમે ઓલ ઓવર પર્સન્ટેજ જે તમારા આવતા હોય લખી દો. ક્લિયર થાય છે? કોઈ મેટર કરતા નથી. કદાચ તમે ઓલા પર્સન્ટેજ લખ્યા છે અને તમે એક્ઝામ પાસ કરી દીધી, તો તમને કોઈ કાઢવા નહીં બેસે કે ભાઈ તે આ પર્સન્ટેજ નહીં, આ પર્સન્ટેજ તાર લખવાના હતા, તે કેમ આ લખ્યા, તું ભાઈ નથી પાસ, એમ નહીં કહે તમને કોઈ. ઓકે, કેમ કે પર્સન્ટેજથી થોડું કંઈ જજ થવાનું હતું, એમ સમજ પડે છે? તો પર્સન્ટેજ કોઈ મેટર નથી કરતા. ઓલ ઓવર પર્સન્ટેજ જે આવતા હોય લખી દો. ઓકે, ભલે 45 થાય, 40 થાય, 40% વાળા કદાચ લેબોરેટરી આસિસ્ટન્ટ બની જાય, કાંઈ નક્કી ના કહેવાય, અને 90% વાળો ફેલ પણ થાય. અહીંયા તો બધા સેમ છે. HSC રિપીટર ભરી શકે, આ મેં તમને કીધું તેમ કે ભાઈ તમે ભરી શકો. ઓકે સર, બુક લોન્ચ કરવાના છો? કોર્સ ઓલરેડી લોન્ચ કરી દીધો છે. બુક ઉપર આપણે વિચારીએ છીએ, કરશું તો તમને ખ્યાલ આવી જશે, આપણે YouTube પર વિડીયો લાવશું. ઓકે, પણ બુક કરતા કોર્સ બેટર છે. બુકમાં જાતે ફિઝિક્સ, કેમેસ્ટ્રી સમજવું થોડુંક અઘરું છે. ઓકે, કોર્સ બેટર છે. તો બને ત્યાં સુધી કોર્સ લઈને તમે તૈયારી કરો. સર, રિઝનિંગના સમ સોલ્વ કરવા નોટ પેનનો યુઝ કરવા દે? યાર આપણે રિઝનિંગ નહીં, રિઝનિંગ, ગણિત, ફિઝિક્સ બધાના સમ, ઇવન કેમિસ્ટ્રી બધાના સમ આપણે સોલ્વ કરવા પડશે. કેમ કે ફિઝિક્સમાં તો સમ જ પૂછશે એ લોકો. તો આપણે ત્યાં છે ને એ લોકો રફ પેપર આપશે. કોમ્પ્યુટર બેઝ એક્ઝામ હશે, સીધી વાત છે, CBRT હશે. કોમ્પ્યુટર પર તમારે એક્ઝામ આપવાની છે. પહેલા પાર્ટ 1 ખુલશે, એમાં રિઝનિંગ ખુલશે, પછી મેથ્સ ખુલશે, અને પછી 1 by 1 120 માર્ક્સના જે 150 માર્ક્સના જે વિષયો છે, બંધારણ ખુલશે, કરંટ અફેર ખુલશે, કમ્પ્રિહેન્શન ખુલશે, અને પછી ફિઝિક્સ, કેમિસ્ટ્રી, ઇંગ્લિશ અને બાયો, એ રીતના તમારા બધા આવતા જશે સેક્શન. તમને રફ પેપર આપે, જેટલા જોતા હોય એટલા રફ પેપર આપે. ઘરેથી તમારે શું લઈને જવાનું? એક આધાર કાર્ડ લઈ જવાનું, હોલ ટિકિટ લઈ જવાની, હોલ ટિકિટમાં ફોટો ચોંટાડીને જવાનો, અને એક ભૂરી કલરની પેન લઈને જવાની. ભૂરી કા કાળી તમને જી મજા આવી લઈને જાજો. 2 પેન રાખજો સાથે, કેમ કે પેન નથી આપતા ગૌણ સેવા વાળા. જો તમે SSC ની એક્ઝામ આપતા હો, બેંકની એક્ઝામ આપતા હો, રેલવેની એક્ઝામ આપતા હો, તો એ લોકો તો તમને પેન પણ આપે. અને બીજી એક વાત કે જો તમે એક્ઝામ આપવા જાઓ છો ત્યારે કોઈ વસ્તુ સોનાની બુટી, ચેન, કડું, આવું બધું લકીને એવું બધું સોનાનું કાઢી નાખજો. કોઈ દોરા ધાગા હોય તે પણ કાઢી નાખજો, કેમ કે ત્યાં જઈને લોકો કઢાવશે. એકદમ તમારે નીટ એન્ડ ક્લીન શરીર લઈને જવાનું છે. કોઈ દોરા ધાગા પહેરીને જવાના નથી, કેમ કે ત્યાં અલાવ નથી. ઓકે, કાનની બુટી પણ અલાવ નથી, નાકનો દાણો છોકરીઓને ખાસ હે ને, એ બધું પણ અલાવ નથી. છોકરાઓ ચેન પહેરતા હોય, લકી પહેરતા હોય, તો એ તમારે કાઢવું પડશે. ઘરે જ મૂકીને જાજો. ઓકે, ચાલો. પ્લસ સર મારે 17 યર છે, હું 12 પાસ છું, તો મારાથી ફોર્મ ભરી શકાય? નો. મિનિમમ 18 વર્ષ માંગ્યા છે, તો 18 વર્ષના વિદ્યાર્થીઓ જ ફોર્મ ભરી શકે. ઓકે, આ કોઈ પ્રશ્ન નથી તમારો જેન્યુન. તમે નોટિફિકેશન રીડ કરી લો તોય તમને આઈડિયા આવી જાય. 18 થવા માટે 4 મંથ ખૂટે છે, તમે ડિસ્કોલિફાઈ છો, એને ફોર્મ ન ભરી શકો. 18 પૂરા હોવા જોઈએ. રાજકોટથી હોય તો રાજકોટમાં જ જોબ મળી શકે એવું જરૂરી નથી.
તમે રાજકોટના છો, તમે રાજકોટથી ફોર્મ ભર્યું છે તો તમને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં જ નોકરી મળશે, અથવા તો જે કંઈ પણ હશે ડિપાર્ટમેન્ટ એમાં નોકરી મળશે. રાજકોટના કોઈને એવું જરૂરી નથી. તમને ડીબીમાં બોલાવે લાઇન બાય લાઇન સિક્વન્સ પ્રમાણે, વધારે માર્ક્સ વાળાને પહેલા બોલાવે એવી રીતના, પછી તમને જિલ્લો સિલેક્ટ કરવાનો આવે. જો તમારો વારો આવ્યો ને ત્યારે રાજકોટ ખાલી છે તો તમને રાજકોટ મળે, ત્યારે રાજકોટ ખાલી નથી તમને રાજકોટ ન મળે. પણ તમને તમારી ચોઈસ જોઈએ છીએ કે ભાઈ મારી પાસે 5 જિલ્લા છે ને મારી ચોઈસ જોઈએ છીએ, તો તમારે સારા માર્ક્સે પાસ થવું પડે, હાઈએસ્ટ માર્ક્સે પાસ થવું પડે. યસ, પણ પોસિબિલિટી છે કે ભાઈ રાજકોટમાં જોબ મળી શકે, પણ 100% નહીં. ઓકે, ચાલો. મતલબ રાજકોટ હોય, સુરત હોય, અમદાવાદ હોય, ગમે તેમ. આ એક રાજકોટનું મેં એક્ઝામ્પલ લઈને તમને સમજાવ્યું. એપ્લિકેશન iOS-માં ડાઉનલોડ નથી થતી, એની પ્રોબ્લેમ 70 16 42 19 ને 89 આ નંબર ઉપર વોટ્સએપમાં મેસેજ કરજો. હું તમને iOS-ના સ્ટેપ મોકલીશ કે iOS-માં એપ્લિકેશન કઈ રીતે ચાલુ કરવી. 70 16 42 19 89. ઓકે, ચાલો. iOS-નો પ્રોબ્લેમ ક્લિયર. આ બહુ બધા વિદ્યાર્થીઓના ડાઉટ્સ હતા iOS વાળા. ફોર્મ ભરતી વખતે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ જરૂરી છે, મેં ઓલરેડી કહી દીધું. ભરતી વખતે જરૂરી નથી. સ્ટાન્ડર્ડ 10માં કોમ્પ્યુટર હોય તો ચાલે. ઓકે, સ્ટાન્ડર્ડ 10 તમે રિઝલ્ટ બતાવી દો કે ભાઈ આમાં મેં કોમ્પ્યુટર ભણેલું છે, તો તમારા SSC નું સર્ટિફિકેટ કોઈ રિક્વાયર્ડ નથી. 12th में कंप्यूटर सब्जेक्ट था वही किया है और कुछ एक्स्ट्रा क्लासेस नहीं किया तो चलेगा? बिल्कुल चलेगा, है ना, क्यों नहीं चलेगा. 12th में 10th में कहीं भी आपका कंप्यूटर सब्जेक्ट हो तो चलेगा. मीन्स फिर आपको कोई एक्स्ट्रा सर्टिफिकेट करवाने की जरूरत नहीं है. ओके, ચાલો બેક ટુ ગુજરાતી. સર બેચ લાવો, વેટ કરીએ છીએ. બેચ ઓલરેડી લોન્ચ કરી દીધી છે આપણી એપ્લિકેશનમાં. બેચનું નામ છે સારથ. ઓકે, સારથ બેચ લોન્ચ કરી દીધી છે આપણે. તમે ડેમો લેક્ચર્સ જોઈ શકો છો. ખાલી ને ખાલી ફિઝિક્સ કેમેસ્ટ્રી જેને કરવું હોય એના માટે અલગથી ઓપ્શન રાખજો સાહેબ. તો જો આપણે છે ને એક પાર્ટ એનો કોર્સ લોન્ચ કર્યો છે, સોરી પાર્ટ A+B નો કોર્સ લોન્ચ કર્યો છે ને એક પાર્ટ B નો કર્યો છે. ઘણા વિદ્યાર્થી એવું કહે છે કે સાહેબ મારે ખાલી કેમેસ્ટ્રી જોઈએ, ખાલી ફિઝિક્સ જોઈએ. તો ભાઈ ફિઝિક્સ કેમેસ્ટ્રીનું ચાલે છે રેકોર્ડિંગ. ઓકે, એક દિવસમાં તો પતી નથી જવાનું આખું. ફિઝિક્સ કેમેસ્ટ્રી બહુ મોટો સિલેબસ છે. તો ભાઈ થોડો ઘણો સિલેબસ પતી જાય ને પછી એવું હોય તો આપણે એવો ઓપ્શન આપશું વિદ્યાર્થીઓને કે ભાઈ ખાલી ફિઝિક્સ ખાલી કેમેસ્ટ્રી પરચેસ કરી શકે. ઓકે, ચાલો. તો આનું આપણે આને પર આપણે 100% વિચારશું અને આવું આપણે કરશું, પણ એમાં થોડોક ટાઈમ લાગશે. ઓકે, સારથ બેચ ક્યારે ચાલુ થશે સર? કોન્ટેક્ટ નંબર આપજો. તો બેચ ઓલરેડી ચાલુ થઈ ગઈ છે. એપ્લિકેશન પણ મેં કહી દીધી, પાટિયા અને કોન્ટેક્ટ નંબર પણ કહી દીધો. સર એક ફ્રી ડેમો આપશો પ્લીઝ, થોડું ખબર પડી જાય, કોર્સ પરચેસ કરી શકાય પ્લીઝ. રિપ્લાય સર, તો ઓલરેડી એકની બહુ બધા ફ્રી ડેમો લેક્ચર્સ મૂકેલા છે. તમે એક વખત એપ્લિકેશન વિઝિટ કરો, તમને આઈડિયા આવી જશે. પ્રીવિયસ યર પેપર મળશે સર? તો જે મેં સારથ બેચ લોન્ચ કરેલી છે એમાં લેબોરેટરી આસિસ્ટન્ટનું પ્રીવિયસ યરનું પેપર ફ્રીમાં મૂકેલું છે. ત્યાંથી ફ્રીમાં તમે જોઈ શકો, ડાઉનલોડ પણ કરી શકો. પ્રીવિયસ યર પેપર આપો સર, તો એ જ વસ્તુ છે. મેં કહી દીધું કે ભાઈ આપણે ઓલરેડી બેચમાં મૂકેલું છે પ્રીવિયસ યર पेपर. ओके, चलो. अदर स्टेट भर सकते हैं? बिल्कुल भर सकते हो. अदर स्टेट वाले गुजरात में आके भी सरकारी नौकरी कर सकते हैं, क्यों नहीं कर सकते? करो, कोई दिक्कत नहीं है हमें. तो हम थोड़ी ना महाराष्ट्र से है, हम गुजरात से है. आप आओ, फॉर्म भरो, एग्जाम पास करो, बिल्कुल आप कर सकते हो. કોરોના વાળી બેચ અપ્લાય કરી શકે? બિલકુલ કરી શકે. ને શું કરવા ન કરી શકે? કોરોનામાં તમે 12 પાસ કર્યું છે તો તમે કરી શકો. ઓકે, તમારી પાસે તો 12માનું રિઝલ્ટ હશે, બસ તમારે ફોર્મ ભરવાની રિઝલ્ટથી. સર પહેલા 12th ફેલ થયા હોય અને પછી એક્ઝામ આપી પાસ થયા હોય તો અપ્લાય કરી શકાય? યસ, બિલકુલ. રિપીટર હોય તો અપ્લાય કરી શકાય. ઓલરેડી મેં વાત કરી દીધી છે. સર કરંટ અફેર્સમાં ગુજરાતનું કે ઓલ ઇન્ડિયાનું કવર કરવાનું? ઓલ ઇન્ડિયાનું કવર કરવાનું, પણ એનું મટીરિયલ આપણે તમને આપશું. બાકી તમારે મટીરિયલ નથી જોતું, કોર્સ નથી જોતો તો કહી દીધો મેં જવાબે, બધું જ કરવાનું ઓલ ઇન્ડિયાનું, ગમે તે પૂછશે. ઓકે, એક એક્ઝામ હમણાં મેં જોઈ હતી, એમાં કંઈક ઝારખંડની કોઈ યોજના પૂછી હતી. વિચાર કરો, ઝારખંડની સ્ટેટ ગવર્મેન્ટની કોઈ યોજના પૂછી હતી. એટલે ઓલ ઓવર ઇન્ડિયાનું પૂછી શકે. ઓકે, ચાલો. હેલો, આમાં શું વાંચું? રેકોર્ડ કોર્સ બહાર પાડવાની વાત કરી દીધી. સારથ બેચ, હમણાં બેચ વિશે થોડીક માહિતી આપી દઈએ. સર લેબનું સર્ટિફિકેટ તો નથી, કોઈ જરૂરી નથી, હે ને, ખાલી 12 પાસ તમે હોવા જોઈએ. બેચ ક્યારે સ્ટાર્ટ થશે? ઓલરેડી ચાલુ થઈ ગઈ છે. ડેમો લેક્ચર્સ મુકાઈ ગયા છે. આ સિવાયના લેક્ચર્સ પણ શરૂ થઈ ગયા છે. સર મારે 12th ફિઝિક્સમાં 11 સ્ટાર હે તો ફોર્મ ભરાશે સરજી? યસ, મેં કીધું તેમ કે ભાઈ તમે ફૂદડી સાથે સ્ટાર સાથે પાસ છો તોય તમે ફોર્મ ભરી શકો. ઓકે, તો તમે ફોર્મ ભરી શકો છો. કામ શું કરવાનું હોય? તો કામ શું કરવાનું છે એ આપણે પહેલા વિડીયોમાં જે ફર્સ્ટ વિડીયો બનાવ્યો હતો એમાં મેં ચર્ચા કરી હતી. ફરીથી કહી દઉં કે જે મેડિકલ કોલેજ છે, મેડિકલ હોસ્પિટલ છે, એમાં એઝ અ લેબોરેટરી આસિસ્ટન્ટ તરીકે તમને નોકરી મળે. એનો એક્સરેનો ડિપાર્ટમેન્ટ છે, એમાં એક્સરે આસિસ્ટન્ટ તરીકે તમને નોકરી મળે. અને પ્રયોગશાળામાં પર્ટિક્યુલર નોટિફિકેશનમાં ડિપાર્ટમેન્ટ લખેલો છે, ત્યાં તમને એઝ અ આસિસ્ટન્ટ કે જેની લેબોરેટરી હોય એ વિભાગની
એમાં મેડિકલ સાથે કોઈ લેવા દેવા નથી પ્રયોગશાળા આસિસ્ટન્ટને. બાકી એક્સરે આસિસ્ટન્ટ ને લેબોરેટરી આસિસ્ટન્ટમાં તમને મેડિકલ હોસ્પિટલ હોય, મતલબ જે ગવર્મેન્ટ હોસ્પિટલ, મેડિકલ શું ગવર્મેન્ટ હોસ્પિટલ અથવા તો ગવર્મેન્ટ મેડિકલ કોલેજ, એમાં તમને જોબ મળે. ઓકે, આ ઓલરેડી મેં ચર્ચા કરી દીધી છે. ક્લિયર? સર ઓનલી પાર્ટ બી માટે કેટલી ફીસ હશે? તો પાર્ટ બી નો આપણે સારથ 2.0 કોર્સ કરેલો છે લોન્ચ, એમાં ફીસ છે આપણી 2999 અને કમ્પ્લીટ પાર્ટ એ પ્લસ બી ની ફીસ છે આપણી 3999, એટલે કે 3000 ને 4000. ઓકે સર કોમ્પ્યુટરનો કોર્સ કરેલો નથી તો શું કરવાનું? કરી લો. 2 મહિના પછી જરૂર પડશે, 2-3 મહિના પછી. ઓકે, તો ત્યાં સુધીમાં તમે કોમ્પ્યુટરનો કોર્સ કરી શકો છો. ઓકે, ટાઈમ છે. અરે સર પાર્ટ બી માં 40% કીધા, એટલે કે ઓવરઓલ 150 ના 40% હોય કે ખાલી 120 માંથી 40%? તો ઓવરઓલ 150 માંથી તમારે 40% માર્ક્સ લાવવાના. 150 માંથી મિનિમમ તમારે 60 માર્ક્સ લાવવાના, તો જ તમે પાર્ટ બી માં પાસ. બાકી તમે અગેન તમારા પાર્ટ એમાં ગમે એટલા સારા માર્ક્સ થશે, આ 150 માંથી 60 નથી થતા તો તમે ફેલ. હવે જે વિદ્યાર્થીઓને ખબર જ નથી કે સાહેબ પેપરની પેટર્ન શું છે, આ છે તે છે, તો એ લોકો નોટિફિકેશન જોયો અથવા તો આપણા કોઈ પ્રીવિયસ વિડીયો જોઈ લે. ઓકે સર क्या हम 3 एग्जाम में फॉर्म भरी शकाय? ચલો બહુ ખતરનાક કોમેન્ટ છે. યસ, 3 એક્ઝામમાં અલગ અલગ ફોર્મ ભરવાના છે, એટલે તમારે 3 ફોર્મ ભરવાના છે. ક્લિયર થાય છે? ચાલો, આ ત્રણેયમાં ફોર્મ અલગ અલગ ભરવાના સાહેબ શ્રી, કે એક જ? તો અલગ અલગ ભરવાના. ઓકે, તમારે આ ફોર્મ ભરવાનું અલગ, પછી આ ભરવાનું, પછી આ ભરવાનું. 11 તારીખ, 15 તારીખ ને 20 તારીખ પહેલા તમે ફોર્મ ભરી શકો છો. 3ની એક્ઝામ અલગ અલગ હશે, અલગ અલગ દિવસે હશે. ઓકે, ચાલો આગળ વધશું. એક્ઝામ ઓનલાઈન રહેશે કે ઓફલાઈન? તો ઓનલાઈન હશે એક્ઝામ. કોલ લેટર ક્યારે આવશે? તો એક્ઝામ તમારી હોય એના 1 અઠવાડિયા પહેલા કોલ લેટર આવશે. ઓકે સર વિષય સંબંધિતમાં ઇંગ્લિશ આવે? યસ. જે આપણું 150 માર્ક્સનું છે ને, 150 માર્ક્સનું, એમાં 5 માર્ક્સનું ઇંગ્લિશ કમ્પ્રિહેન્શન છે અને 20 માર્ક્સનું ઇંગ્લિશ ગ્રામર છે, એટલે કે ભાઈ 25 માર્ક્સનું આમાં ઇંગ્લિશ છે. ઓકે સર અમુક ચેનલ્સ કે છે 11th પણ છે, શું સાચું છે? નહીં. જે આપણે સિલેબસ આપ્યો છે એ 12th પ્રમાણે છે, પણ યસ 12th ભણવા માટે અમુક 11th ના કોન્સેપ્ટ ભણવા પડે તો એ ભણવા પડે. બાકી સિલેબસ છે એ ડિટ્ટો આપણો 12th નો છે. ઓકે, પણ મેન્શન નથી કર્યું કે 11th નું કોઈ ચેપ્ટર, પણ યસ અમુક ચેપ્ટરો ભણવા માટે તમારે 11th ના કોઈ કોન્સેપ્ટ ભણવા પડે તો એ તમારે જોવા પડશે 11th માં. 11-12 સાયન્સની ટ્યુશન ફી કરતા પણ ઓછી ફી છે સર તમારી, ને સાથે સાથે ગણિતના પણ વિડીયો આપશો. ખૂબ ખૂબ આભાર સરજી. તો આ સાહેબ એવું કહે છે કે તમારી ફીસ એકદમ જેન્યુઅન છે. મતલબ કે ભાઈ પાર્ટ એ પ્લસ બી ની આપણી જે ફીસ છે કેટલી છે? 3999. અને પાર્ટ બી ઓનલી લેવો હોય તો ફીસ કેટલી છે આપણી? 2999. તો યસ એકદમ સાચી વાત છે કે 11-12 સાયન્સની ટ્યુશન ફી કરતા ઓછી ફીસમાં તમને આ 12મું ધોરણ આખું આપેલું છે. આખું 12મું ધોરણ કરાવવાનું, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી પ્લસ ઇંગ્લિશ, મેથ્સ, રીઝનિંગ, બંધારણ, કરંટ અફેર્સ, આ બધું પણ કરાવવાનું. ઓકે, તો એ પ્રમાણે ફીસ આપણે બહુ જેન્યુઅન રાખેલી છે. બરાબર ફીસ છે, પણ આ કોમેન્ટ મેં એટલે હાઇલાઇટ કરી કેમ કે તમે જુઓ યાર, અહીં તમે જુઓ 120 માર્ક્સમાં ફીસ ઓછી કરો સાહેબ. સર 2000 રાખો ને 120 માર્ક્સ માટે. સાહેબ દયા રાખો, ફી ઓછી કરો. ફી ઓછી રાખો, 120 માર્ક્સ ફી ઓછી કરો સર. તો ઘણા બધા વિદ્યાર્થીઓ ફીસ ઓછી કરવાનું કેમ કે છે ખબર નથી પડતી. બહુ વિચારીને સમજી વિચારીને ફીસ હું રાખતો હોઉં છું. જનરલી એકદમ જેટલી ઓછી હું કરી શકું એટલી ઓછી કરી દઉં હું ફીસ. મને એમ લાગે કે ભાઈ એટલી ફીસ છે, એટલી મિનિમમ મારે રાખવી જોઈએ. મારો ખર્ચો ના અંતે બધો નીકળી જાય. ફેકલ્ટીઓને આપવાના, ફેકલ્ટીઓ તો ફ્રીમાં નહીં આવે કોઈ, તો એ પ્રમાણે હું ફીસ રાખતો હોઉં. તો ભાઈ હવે તમે છે ને 400-500 રૂપિયા માટે એટલી દલીલ કરો છો ને. 500 રૂપિયાનો સવાલ છે. કદાચ તમે ક્યાંક, મને એવું લાગે છે કે ક્યાંક તમે 500-1000 રૂપિયા ફીસ ઓછી ક્યાંક જોઈ ગયા હશો બીજી જગ્યાએ. તો યાર એવું તો નથી ને ભાઈ. હું અલગ એકેડમી છું, અલગ રીતના મારું કામ છે, અલગ રીતના હું બધું મારું સ્ટ્રક્ચર હોય છે, અલગ રીતના હું બધું પ્લાનિંગ કરતો હોઉં છું. તો હું મારા ટેલેન્ટ જે છે મારી પાસે, હું એની ફીસ લઉં છું. અને મેં ટેલિગ્રામમાં પણ આને રિલેટેડ મેસેજ કર્યો હતો કે ભાઈ આ તમારી જે શું કહે જે રિક્વેસ્ટ છે એ પૂરી કરવી થોડી મુશ્કેલ લાગે છે મને. કેમ કે તમે ફીસ ઓછી કરવાનું કહો છો, પણ તમે કન્ટેન્ટ જોયો, તમે ડેમો લેક્ચર જોયા, તમે ટેસ્ટ જોઈ આપણે મૂકીએ, તમે જો એક વખત તો આઈડિયા આવશે. એપ્લિકેશન ખોલો, પેલો ડેમો લેક્ચર ફ્રી છે, પેલી ટેસ્ટ ફ્રી છે, તમે ટેસ્ટ જો એક વખત, PDF સોલ્યુશન જો એનું, તો તમને આઈડિયા આવશે કે શું લેવલ છે. ઓકે, અને બીજી 1-2 મસ્ત લાઈન લખી હતી મેં કે ભાઈ સસ્તું હોય ને, સસ્તું એ ક્યારેય શ્રેષ્ઠ નથી હોતું, અને જે શ્રેષ્ઠ હોય ને એ ક્યારેય સસ્તું નથી હોતું. આ એકદમ જેન્યુઅન વાત છે. કોઈ પણ ફિલ્ડમાં તમે જતા રહો હે ને, આ બે વાક્ય તમે યાદ રાખજો. તમે ક્યાંય સસ્તું કરીને જાઓ છો પણ પસ્તાશો. ક્લિયર થાય છે? અને તમે કોઈ જગ્યાએ મોંઘું કાંઈ લ્યો છો તો ત્યાં તમને પસ્તાવાનો વારો નહીં આવે.
તો હવે થોડીક આપણે ઓલમોસ્ટ પ્રશ્ન લઈ લીધા છે. આ સિવાય હજી કોઈ પ્રશ્ન હોય તો હવે કોમેન્ટ કરી દેજો. હવે વિડીયો નહીં બનાવીએ, તમને એક કોમેન્ટમાં જવાબ આપી દેશું, પણ સેમ ક્વેશ્ચન નહીં કરતા. બાકી બેચ વિશે માહિતી આપીએ કે ભાઈ જે વિદ્યાર્થીઓને પ્રોપર મસ્ત રીતના તૈયારી કરવી છે તો ભાઈ 3999 તમને પાર્ટ એ અને પાર્ટ બી ની મસ્ત તૈયારી કરાવવામાં આવશે. કમ્પ્લીટ પાર્ટ એ અને પાર્ટ બી નું બધું આવી જશે. મેથ્સ, રીઝનિંગ, બંધારણ, કોમ્પ્રિહેન્શન, કરંટ અફેરનું મટીરિયલ આપશું 6 મહિનાનું. 6 મહિના શું આખા વર્ષનું આપી દેશું. મુકાઈ ગયું છે અત્યાર સુધીનું તો કરંટ અફેર કોર્સમાં. ક્લિયર થાય છે. ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોના લેટેસ્ટ વિડીયો રેકોર્ડ થાય છે. એનસીઆરટીમાં સ્ક્રીનશોટ પાડીને નથી બનાવી દેતા. પ્રોપર પીપીટી બનાવીએ, પીપીટીમાં સમજાવીએ મસ્ત રીતના આકૃતિથી નાથી. તમે જોજો એક વખત ને પ્રોપર બોર્ડ વર્ક કરીને ભણાવવામાં આવે છે. ખાલી એનસીઆરટી વાંચવા નથી આવ્યા. એનસીઆરટી વાંચીને મારે તમને ભણાવી દેવું હોત ને તો હું શું કહી 500 રૂપિયા ફીસ રાખત, 1000 રૂપિયા ફીસ રાખત. ખાલી વાંચવાનું જ હતું, ખાલી કહી દેવાનું હતું કે ભાઈ હાલો પતી ગયું. કેટલા ક્વેશ્ચનો કરાવીએ છીએ કે ભાઈ વિદ્યાર્થીને ગમે ત્યાંથી ક્વેશ્ચન પૂછે આવડવું જોઈએ, તો એની ફીસ છે. ક્લિયર થાય છે. અને આપણે જેમને મેથ્સ રીઝનિંગ નથી લેવું એમના માટે પણ આપણે એક ઓપ્શન ક્રિએટ કર્યો હતો કે ભાઈ તમે આ કોર્સ લઈ લો 3000 વાળો, જેમાં મેં પાર્ટ બી આખો આપી દીધો છે. મેથ્સ રીઝનિંગ છે એ બધું મેં આપી દીધું છે. તો તમે આ કોર્સ પણ પરચેસ કરી શકો છો. ઓકે, અહીં મેથ્સ રીઝનિંગ નહીં મળે ખાલી મારું, બાકી બધું મળશે. વેલિડિટી, ઘણા વિદ્યાર્થીઓને ડાઉટ્સ હોય કે સાહેબ વેલિડિટી શું છે, તો વેલિડિટી વિશે આપણે ચર્ચા કરવી બને છે, કરી દઈએ કે ભાઈ જો વેલિડિટી છે ને 6 મહિના તમને એપ્લિકેશનમાં મળશે. હવે એક્ઝામ છે ને એક્ઝામ 3 મહિનામાં આવી ગઈ, 3 મહિનામાં, તો એ તમારી એપ્લિકેશનમાં 6 મહિના સુધી આ કોર્સ રહેશે. બીજો ઓપ્શન કે એક્ઝામ આવતા 8 મહિના થયા, એક્ઝામ આવતા 8 મહિના થઈ ગયા, તો 6 મહિના પછી તમારો કોર્સ બંધ નહીં થઈ જાય. તમારો કોર્સ એક્ઝામ સુધી તો રહેશે જ, 2 મહિના તમને એક્સ્ટ્રા મળી જશે, વેલિડિટી તમારી વધી જશે. એક્ઝામ સુધી તો કોર્સ રહેશે જ, પણ મિનિમમ 6 મહિના ઓર એક્ઝામ સુધી આ વેલિડિટી છે. ઓકે, તો હવે વેલિડિટી બાબતે કોઈ ક્વેશ્ચન હોય તો સમજી લ્યો કે ભાઈ એક્ઝામ સુધી તો રહેશે જ. ઓકે, પ્લસ બીજી એક બહુ અગત્યની વાત, જે વિદ્યાર્થીઓને ફીસ વધારે લાગે છે, વ્યવસ્થા નથી એક સાથે ફીસ પે કરવાની, તેવા વિદ્યાર્થીઓ માટે છે ને આપણે શું લાવ્યા છીએ, આપણે ઈએમઆઈ લાવ્યા છીએ. હું તમને થોડાક જગ્યા હોય ને ત્યાં સમજાવું, અહીંયા સમજાવી દઉં કે ભાઈ આપણે છે ને, ચાલો એ લખેલું જ છે 3999 નો કોર્સ છે, તમારે એક સાથે નથી ભરવી તો આપણે ઈએમઆઈ લાવ્યા છીએ કે ભાઈ પહેલા તમે છે ને 2000 ભરો, 1 મહિના સુધી તમારો એપ્લિકેશનમાં કોર્સ ચાલુ રહેશે. હવે 1 મહિના પછી તમારે બીજો ઇન્સ્ટોલમેન્ટ ભરવાનો 2000, એટલે હવે તમને એક્ઝામ સુધી મળી જશે વેલિડિટી, એક્ઝામ સુધી. ઓકે, તો તમે આવી રીતના 2000 ભરો આ મહિને, આવતા મહિને પાછા 2000 ભરો સેમ તારીખે. સેમ અહીંયા તમારે એક સાથે 3000 નથી ભરવા તો તમે પહેલા 1500 ભરો અને પછી તમે પાછા 1500 ભરો. આ 1500 માં 1 મહિનો ચાલશે એપ્લિકેશન, 1 મહિના પછી પાછા તમે 1500 ભરશો તો એક્ઝામ સુધી ચાલશે એપ્લિકેશન. હવે આ 1 મહિનામાં સાહેબ બધું અમને કન્ટેન્ટ મળી જશે તો નહીં. 1 મહિનામાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોના લેક્ચર મુકાતા જાય છે, મુકાઈ ગયેલા નથી, બાકી બધું મુકાઈ ગયેલું છે, તો બાકી બધું તમને 1 મહિનામાં મળી જશે. ઓકે, બાકી મેં કીધું તેમ કે ભાઈ જે લેક્ચર મુકાતા જાય છે એ જેટલા 1 મહિનામાં થશે એટલા જ થશે. તો ઈએમઆઈ નો ઓપ્શન પણ તમને આપ્યો છે, એકદમ સિમ્પલ ઈએમઆઈ, નો ઇન્ટરેસ્ટ ઈએમઆઈ. ઓકે, કોઈ ઇન્ટરેસ્ટ નહીં એક્સ્ટ્રા, તમારી ફીસ એટલી જ છે પણ 2 ઇન્સ્ટોલમેન્ટમાં મેં કરી દીધી, જેથી જે વિદ્યાર્થીઓને ફીસ વધારે લાગે એમને પણ આપણે એક સરસ મજાનું સોલ્યુશન આપી દીધું છે. ઓકે, ચાલો બાકી જે વિદ્યાર્થીઓને ડાઉટ્સ હોય કે સાહેબ તમારી પર કેમ વિશ્વાસ કરીએ, તમે શું એવું કરી લેશો કે અમે તમારો કોર્સ લઈએ, તમે એવું શું કરેલું છે ભૂતકાળમાં, તો આપણે સીસીની બેચ લોન્ચ કરી હતી, સીસીની આપણે વિદ્યાર્થીઓની તૈયારી કરાવી, તો આપણે બહુ બધા વિદ્યાર્થીઓ સીસીમાં તમે જોઈ શકો છો પાસ થયા છે ને અત્યારના ટૂંક સમયમાં સરકારી નોકરી મેળવશે, સરકારી નોકરીની શરૂઆત કરશે. તો આ લિસ્ટમાં તમારું પણ નામ આવવું જોઈએ ફ્યુચરમાં એઝ અ લેબોરેટરી આસિસ્ટન્ટ, એક્સરે આસિસ્ટન્ટ, પ્રયોગશાળા આસિસ્ટન્ટ. ગણિત રીઝનિંગ મારું અલગથી લેવું હોય, જે વિદ્યાર્થીઓને ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી આવે છે તો ગણિત રીઝનિંગનો આપણો કોર્સ પણ અવેલેબલ છે, અલગ અલગ વેલિડિટીનો, 3 મહિના, 6 મહિના ને 1 વર્ષ. તમે જોઈ શકો છો આરામથી. ઓકે, હું હટી જાઉં તો ગણિત રીઝનિંગ પણ તમને મળી જશે. ઓકે, ચાલો પ્લસ ગણિત રીઝનિંગનો ટેસ્ટ કોર્સ, ટોપિક વાઇઝ ટેસ્ટ છે, વિડીયો સોલ્યુશન છે, એ એકદમ ફ્રીમાં છે. તો તમારે કંઈ જ નથી પરચેસ કરવું, ખાલી ગણિત રીઝનિંગની પ્રેક્ટિસ કરવી છે તો આ કોર્સ એકદમ ફ્રીમાં છે. એની માટે તમારે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવી પડશે, ઇન્સ્ટોલ કરો, ઓપન કરીને લોગિન કરો, આવું કંઈક ખુલશે. લાઈવ કોર્સમાં તમને સારથ બેચ મળી જશે. સારથ બેચ તમને છે ને અહીંયા મળશે, સારથ બેચ આ ફોલ્ડરમાં જવાનું, સારથ બેચ અને સારથ 2.0 બેચ જે પાર્ટ બી ની છે. ઓકે, તો બે બેચ તમને અહીંયા મળી જશે. તમારે ગણિત રીઝનિંગની ખાલી ટેસ્ટ, પેલો ફ્રી વાળી ટેસ્ટની તમારે લાભ ઉઠાવો છે તો એ તમને અહીંયા મળશે માય કોર્સીસમાં. ઓકે, ત્યાં હશે જ.
અને તમારે ગણિત રીઝનિંગનો કોર્સ લેવો છે પેડ, તો એ રેકોર્ડેડ કોર્સમાં હશે. ઓકે, તો મેં તમને સમજાવી દીધું, એટલે હવે તમારા આ પણ ડાઉટ્સને ક્લિયર થઈ ગયા હશે. બસ વિડીયોને વિરામ આપીએ. બાકી કંઈ ડાઉટ્સ હોય તો પૂછજો. ટેલિગ્રામમાં જોડાઈ શકો છો, ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી શકો છો, અને આપણો વોટ્સએપ નંબર છે, વોટ્સએપમાં મેસેજ કરવાનો છે. કોઈ કોલ ના કરો યાર ઘડી ઘડી, ને કેમ કે કામ હોય છે બહુ બધા, લેક્ચર ને આ અંતે ને બધાના, તો બની શકે કે ભાઈ કોલમાં હું તમને જવાબ ના આપી શકું, પણ તમે મેસેજ કરશો તો તમને જવાબ મળી જ જશે. તમે દિવસે મેસેજ કરો તો તમને રાત સુધીમાં જવાબ મળી જ જશે, તો થોડોક વેઇટ કરી લેવાનો. ઓકે, બાકી મળતા રહેશું નવા વિડીયો સાથે. ઈચ્છું છું કે તમે મસ્ત તૈયારી કરો, જોડાઓ, વિશ્વાસ કરો, પ્રોપર વેમાં તૈયારી કરાવશું. કીધું તેમ કે ભાઈ આપણે આ એક્ઝામમાં સારું રિઝલ્ટ લાવવાનું છે અને તમારા એક્ઝામમાં પાસ થવાનું છે. ચાલો તો વિડીયો એન્ડ કરીએ. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.